શહેરમાં ગરબે રમવા માટે ખેલૈયાઓ થનગની રહ્યા છે અને તેમનો આ થનગનાટ હાલ ખરીદીમાં પણ વર્તાઈ રહ્યો છે। વડોદરા એટલે ઉત્સવપ્રિય નગરી અને આ નગરીની બજારોમાં હાલ નવરાત્રિની રોનક વર્તાઈ રહી છે। માર્કેટમાં ખરીદીનો ધૂમ માહોલ છે। રંગબેરંગી ચણિયાચોળી, આંખો આંચી દેતા ઓર્નામેન્ટ્સની ભરમાર અને સામે ખેલૈયાઓમાં ખરીદીનો અનેરો ઉત્સાહ। સંસ્કારી નગરી તરીકે પ્રસિદ્ધ વડોદરા જેમ તેની અનોખી ગરબા સ્ટાઇલ માટે પ્રસિદ્ધ છે, એ જ રીતે ખેલૈયાઓ પણ અવનવા કલેક્શનના શોખીન છે। ગત વર્ષની સરખામણી આ વખતે માર્કેટમાં ભાવ વધુ છે, પરંતુ આમ છતાં ખરીદી માટે ભીડ ઉમટી રહી છે। નવું એમ તો બહુ બધું છે તમને જોવા માટે કે નવરાત્રિની ચોલી ચણિયા બધું વેરાયટી ગયા વર્ષ કરતાં બહુ સારી છે। એમ મોંઘું થોડું છે, વેરાયટી તમે જોવા જાઓ તો એ પ્રમાણે થોડો ભાવ તો હોય જ ને એમ। હા, રેન્જ તો મોંઘી છે, ગરબા રમવાનો ઉત્સાહ કેટલો છે? બહુ જ। પણ ચણિયાચોળી મોંઘા પડી રહ્યા છે તો પણ હવે આવીએ છીએ અને ગરબા ગાવાનું બહુ ગમે છે એટલે ચણિયાચોળી તો લેવા જ પડશે। મોંઘા હોય કે મીડિયમ હોય લેવા તો પડે છે એમ। હાલ માર્કેટમાં 2500થી લઈને 25,000 સુધીની ચણિયાચોળી મળી રહી છે। ખેલૈયાઓનું કહેવું છે કે ભાવ ગમે તે હોય, નવરાત્રિમાં નવી ખરીદી તો કરવી જ પડે। બીજી તરફ સારી ઘરાકીને લીધે દુકાનદારો પણ ઉત્સાહમાં છે। ખૂબ જ ઉત્સાહ છે। એક વર્ષ જાણે આમ આપણે ઘણા બધા વર્ષ જેમ લાગે છે, તો નવરાત્રી તો અમે આતુરતાથી રાહ જોતા જોઈએ છીએ। ભાવ વધારો કેટલો લાગી રહ્યો છે? એ તો છે, ભાવ ઘણો વધારે છે। દુકાનવાળાઓ જોડે બહુ કચકચ કરવી પડે છે, અમુકમાં ને અમુક ના, અમુક સારા હોય તો આપવી પણ દે છે। પણ મોંઘું લાગી રહ્યું હા, મોંઘવારી છે, છે? છતાં નવરાત્રીનો ઉત્સાહ એટલો જ। ભાવ ગમે તે વધે પણ ગરબા તો રમવાના જ। જેની પાસે કામ સારું છે એને કોઈ પ્રોબ્લેમ જ નથી। ગ્રાહકી એક નંબર ગ્રાહકી છે, બહુ સારી કસ્ટમર છે અને અમારી પાસે ગોધરા, અંકલેશ્વર, ભરૂચ, નવસારી, આણંદ, બરોડા લોકલ ફૂલ કસ્ટમરનો ફ્લો છે। સવારથી કન્ટિન્યુઅસ અમારી પાસે ગ્રાહકી છે, પણ અમારે ત્યાં 2500થી લઈને 25,000 રૂપિયા લગીને ચણિયાચોળી આરામથી વેચાય છે અમારા ત્યાં। અને ગ્રાહકોનો ઉત્સાહ જોવા મળે ફૂલ ગ્રાહકને સારું કામ મળે છે, પૈસો ખર્ચે છે ગ્રાહક।